संघ प्रदेश दादरा नगर हवेली एवं दमन दीव भाजपा प्रभारी दुष्यंत पटेल एवं प्रदेश भाजपा अध्यक्ष महेश आग्रिया के मार्गदर्शन में तथा प्रदेश भाजपा उपाध्यक्ष फाल्गुनी पटेल और दमन जिला भाजपा अध्यक्ष भरत पटेल की उपस्थिति में दुनेठा भाजपा मंडल के पदाधिकारियों की नियुक्ति की गई। कार्यक्रम की अध्यक्षता दुनेठा भाजपा मंडल अध्यक्ष योगेश पटेल ने की। इस अवसर पर भाविक सोमा पटेल और अरविंद पटेल को उपाध्यक्ष, रोहन पटेल एवं रौनक पटेल को महामंत्री, केतन पटेल, योगेश पटेल एवं अशोक बीका पटेल को सचिव, मनीष पटेल को कोषाध्यक्ष, अजय हलपति को सोशल मीडिया संयोजक और सागर हलपति को आईटी सेल प्रभारी की जिम्मेदारी सौंपी गई। इस नियुक्ति कार्यक्रम में प्रदेश भाजपा उपाध्यक्ष फाल्गुनी पटेल एवं दमन जिला भाजपा अध्यक्ष भरत पटेल समेत बड़ी संख्या में कार्यकर्ता उपस्थित रहे। नवनियुक्त पदाधिकारियों का पुष्पगुच्छ देकर स्वागत किया गया और उन्हें संगठन में सक्रिय भूमिका निभाने के लिए शुभकामनाएं दी गईं। तो आ मंडलની ટીમ જે નિયુક્ત થઈ છે, આપણે સૌ જાણીએ છીએ અત્યારે 1.5 મહિનાની અંદર ચુનાવ પણ આવી રહ્યો છે। આ મંડળ એક એવી ટીમ છે કે આપણને ચુનાવ જીતાડવા માટે મંડળનો ઘણો મોટો રોલ રહે છે। મંડળની ટીમ આપણી મજબૂત હોય તો આપણે ચુનાવ 101% આપણે જીતી શકીએ છીએ। આજે આપણે એના માટે જ મંડળની ટીમ બનાવી છે। તો અગર મંડળની ટીમ મેં જોયું છે કે બધા યંગ છે, બધા બોયસ અહીંયા યંગ છે જેને આ મંડળની કમિટીમાં લીધા છે। તો તમારે શું કરવાનું છે? જે બૂથની કમિટી તો છે જ અહીંયા બનેલી, તમે મંડળમાં છો તો તમારે અત્યારે ઇલેક્શન આવે તો ઘરે ઘરે જઈને આપણી ભારતીય જનતા પાર્ટીના કમળ ફૂલનો પ્રચાર કરવાનો છે અને લોકોને જણાવવાનું છે કે આપણા ભારત દેશની અંદર આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનાથી શું દેશની અંદર પ્રગતિ થઈ રહી છે। એનો એક સામાન્ય ઉદાહરણ આપું તો આપણું પોતે જ દમણનો પ્રદેશ છે। તમે જોયું હશે કે આપણા માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજી 9 વર્ષના કાર્યકાળમાં એમણે દમણની શું કેટલું ડેવલપમેન્ટ કરી નાખ્યું છે। તો એ શક્ય કેવી રીતે થયું છે? જ્યારે આપણી સેન્ટ્રલમાં આપણી પાર્ટી બેસી છે તો જ ને।